ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ગુપ્તા સંજના આજે ધોરણ 11 નો વિષય નામાના મૂળ તત્વો પર એક ખૂબ સરસ મજાનું એકમ ભણાવવા જઈ રહી છું. જે એકમનું નામ છે ઘસારાના હિસાબો. વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમારા ઘરે કોઈ પણ એક ન્યુ વ્હીકલ આવી હોય, કોઈ પણ હોય, ગાડી હોય, બાઇક હોય કે એક્ટિવા હોય. હવે ધારો કે તમારા ઘરે એક ન્યુ ગાડી આવી છે, એ 3 થી 4 લાખની છે. હવે તમે એ ગાડી લાયા છો 3 થી 4 લાખની, એને તમે કન્ટિન્યુ 6 વર્ષ સુધી વાપરો છો. 6 વર્ષ પછી તમારે એ ગાડીને વેચવાનું છે. તો શું તમે જે ભાવે ખરીદ્યું છે તે જ ભાવે તમે વેચી શકશો? ના, કોઈ એનું પડતર કિંમત જે ભાવ છે એ આપશે નહીં. એનું અડધી કિંમત આપશે, યા તો એને જે કિંમતે આપણે લાયા હતા એ કિંમતથી ઓછી આપશે. તો આવું કેમ કે એ જ ભાવે નથી આપતા? કારણ કે આપણે એક તો એ ગાડીનો વપરાશ કર્યો છે, પ્લસ ગાડી જે ટાઈમે આવી હતી એ ટાઈમથી અત્યાર સુધીની એ ગાડીની કાર્યક્ષમતા ઘટી ગઈ છે. તો આ જે આપણું જે ગાડીનો વપરાશ કે જે કાર્યક્ષમતા ઘટી છે તેને જ આપણે ધંધામાં ભણવાના છીએ. અને એ ધંધામાં જે આપણે ભણીશું એના પર શું હોય છે? કાયમી મિલકત હોય છે કે સ્થિર મિલકત હોય છે. એ બંને ઉપર પણ આવી જ રીતનું ઘસારો લાગે છે. તો એ ઘસારાના વિશે આજે આપણે અહીં થોડું વિસ્તારપૂર્વક ચર્ચા કરશું અને આપણા હિસાબોમાં એ ઘસારો કઈ રીતે ગણવો તેના વિશે આજે સમજશું. તો પહેલા તો હું તમને એની બેઝિક પ્રસ્તાવના એટલે થોડાક 2-3 જરૂરી વાક્યો કહી દઉં. સામાન્ય રીતે ઘસારો એ કાયમી મિલકત અને સ્થિર મિલકત ઉપર ગણાય છે. એટલે કે જો 2 મિલકત હોય છે, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. તો એક તો દ્રશ્ય મિલકત જેવી કે ફર્નિચર છે, પ્લાન્ટ યંત્રો છે, મશીન છે, મકાન છે વગેરે ઉપર ઘસારો લાગે છે. બીજું છે અદ્રશ્ય મિલકત, જેમાં પાઘડી છે, ટ્રેડમાર્ક છે, એના પર પણ ઘસારો લાગે છે. તો કોના પર ઘસારો નહીં લાગે? તો એમાં બી ધંધાની ચાલુ કે પ્રવાહી મિલકત જેમ કે રોકડ છે, દેવાદાર છે, સ્ટોક છે, આ બધા ઉપર સ્ટોક, દેવાદાર, રોકડ બધા ઉપર ઘસારો લાગશે નહીં. ઘસારો એક પરોક્ષ ખર્ચ હોઈ શકે છે, તેથી તેને નફા નુકસાન બાજુ જ ગણવામાં આવે છે. નફા નુકસાન બાજુ જ ગણીએ ત્યારે જ આપણને એનો સાચો નફો થયો છે કે નુકસાન એ જાણી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘસારાનો અર્થ જોઈશું. અહીંયા મેં લખેલું છે ઘસારાનો અર્થ. ઘસારો મિલકતની કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તેને ઘસારો કહેવામાં આવે છે. જેમ મેં કીધું કે ગાડીમાં કેવી રીતે વપરાશ થાય અને કાયમી એનો કાર્યક્ષમતા ઘટ્યું અને એનો વધારે વપરાશ થયું ત્યારે તેના પર ઘસારો લાગ્યો. એવી જ રીતે આપણી મિલકતો છે એ મિલકતની કિંમતમાં જે ભાવે મિલકત આવી હોય એ કિંમતમાં કોઈ પણ કારણસર ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તેને આપણે શું કહીશું? ઘસારો. હવે આપણે ઘસારાના લક્ષણો જોઈશું, જેમાં પહેલું છે કાયમી મિલકતો. કાયમી મિલકતો શરૂઆતમાં જ આપણે જોયું કે ઘસારો એ કાયમી મિલકત અને સ્થિર મિલકત ઉપર ગણવામાં આવે છે, જેમાં દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત ઉપર જ ઘસારો ગણવામાં આવે છે. ધંધાની ચાલુ અને પ્રવાહી મિલકત ઉપર ઘસારો ગણવામાં આવતો નથી. જેવી કે ઉદાહરણ તરીકે રોકડ છે, સ્ટોક છે અને દેવાદાર, એના ઉપર ઘસારો ગણવામાં આવતું નથી. બીજું છે વપરાશી મૂલ્ય. ઘસારો એ મિલકતના ઉપયોગી મૂલ્ય અને વપરાશની સાથે જે ક્રમશઃ અને કાયમી ઘટાડો થાય તે પણ તેનો પર આધાર રાખે છે. એટલે આપણને ઘસારો એનો મૂલ્ય અને વપરાશ પણ દર્શાવે છે. પછી છે સમય. ઘસારો એ સમયને લગતો ખર્ચ છે. જેવો જેવો સમય જાય તેવું પ્રમાણે તેનો ખર્ચ ઘટે છે. એટલે ઘસારો એ સમયને લગતો ખર્ચ છે. પછી છે મહેસૂલી ખર્ચ. ઘસારો એ બિન રોકડ મહેસૂલી ખર્ચ છે, જે નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. યાદ રાખજો,
ઘસારો એ મહેસૂલી ખર્ચ છે અને નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. એના પછી છે માંડી વાળેલ રકમ. ઘસારામાં તેને મહેસૂલી ખર્ચ, ઘસારો એ મહેસૂલી ખર્ચ તો છે, છતાં તેમાં પગાર, ભાડા જેવી રકમને ચૂકવવાનો ખર્ચ નથી. પછી છે મિલકતનો વપરાશ. ઘસારો એ સમયની સાથે સાથે મિલકતના વપરાશ પર પણ અસર કરે છે. મિલકતનો જેવો વપરાશ થાય છે તે પ્રમાણે ઘસારો ગણવામાં આવે છે. હિસાબી વર્ષના અંતે. એના પછી છે હિસાબી વર્ષના અંતે. હિસાબી વર્ષના અંતે કાયમી મિલકત ઉપર સામાન્ય રીતે તેની ગણતરી કરવામાં આવે છે, જે વર્ષના અંતે કરવામાં આવે છે. અને છેલ્લું છે જોગવાઈ. ઘસારો એ એક પ્રકારની જોગવાઈ છે. તો આગળ આપણે જોઈશું ઘસારાની જોગવાઈની જરૂરિયાત અથવા હેતુ, જેમાં પહેલું છે ધંધાના ખર્ચ તરીકે ગણવા. ઘસારો એ જે તે હિસાબોના સમયને મહેસૂલી ખર્ચ છે, તેથી તેને રોકડે ચૂકવણી કરવામાં આવતી નથી. એટલે કે ઘસારો એ મહેસૂલી ખર્ચ હોવાથી તેને ખર્ચામાં ખર્ચ તરીકે જ ગણવામાં આવે છે, રોકડે તેની ચૂકવણી થતી નથી. બીજું, સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણો. જેમ આપણે જાણીએ છીએ ઘસારાની બે એન્ટ્રી થાય છે. એક મિલકતમાં ઘસારો બાદ થાય છે અને બીજું નફા નુકસાન ખાતે ઉધાર થાય છે. તેથી ઘસારાની જે ગણતરી કરીએ છીએ તે નફા નુકસાન ખાતાથી જાણી શકાય છે કે તેનો શું સાચી અને વ્યાજબી ગણતરી થઈ છે અને તેથી જ તેને નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવે છે. કેમ કે ઘસારો એ નુકસાન છે, તો નફા નુકસાનમાં વધારે નુકસાન જ થતું હોય છે, તેથી તેની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતે ઉધાર થાય છે અને તે પરથી આપણે સાચો અને વ્યાજબી નફો નુકસાન જાણી શકીએ છીએ. એના પછી છે ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિ જાણો. ધંધાની સાચી અને આર્થિક વ્યાજબી પરિસ્થિતિ જાણવા માટે આપણે જે નફા નુકસાનની ઉધાર કરીએ છીએ ત્યારે તેની એને સાચી અને વ્યાજબી કિંમત મળી રહે છે અને તેના પરથી જ આપણે એના હિસાબ લગાવી શકીએ અને ઘસારાની ગણતરીથી જ એની ધંધાની સાચી અને વ્યાજબી આર્થિક પરિસ્થિતિને બી સમજી શકીએ છીએ કે પછી એના પછીની જે મશીનરીને જેમાં ખર્ચા કરવાના છે તે કયા પ્રકારનું કરવું ને વગેરે. તો આ હેતુ પણ છે કે તેની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય છે. પછી છે ઉત્પાદનની સાચી પડતર કિંમત નક્કી કરવા. ઉત્પાદનની સાચી, આપણે ઉત્પાદન કરીએ છીએ ત્યારે તેની પડતર કિંમત શું રાખવી, કઈ કિંમત નક્કી કરવી તેને વેચાણ માટે, તે માટેની શરૂની પડતર કિંમત શું રાખવી તે માટેની જે બી ગણતરી થાય છે, તેના ઉત્પાદનનો જે બી શરૂઆતનો જે બી ખસારો બધું લાગે છે એ ગણતરી કર્યા બાદ તેની ઉત્પાદનની સાચી પડતર કિંમત નક્કી કરી શકાય છે. પછી છે વસ્તુ કે સેવાની વેચાણ કિંમત નક્કી કરવા. હવે વસ્તુની ઉત્પાદન થયા પછી તેની પડતર કિંમત તો નક્કી પહેલેથી થઈ ગયો છે. હવે તેને વેચાણ કિંમત, તેને હવે વેચવા માટેની જે કિંમત નક્કી કરવું છે તે માટેની જે ઘસારા અને બધું ગણતરી કરીને જે બાદ કરીને જે રકમ મળે છે તેનાથી આપણે વસ્તુ કે સેવાની વેચાણ કિંમત નક્કી કરી શકીએ છીએ. તો એનો એક હેતુ એ પણ છે કે વસ્તુ કે સેવાનું વેચાણ કિંમત નક્કી થાય છે. એના પછી છે મૂડી જાળવી રાખવા. આપણા ધંધામાં સૌથી મોટી મૂડી શરૂઆતની રોકાયેલી મૂડી હોય છે. તે મૂડીના રોકાયેલી મૂડીથી જે પણ આપણે વપરાશ કે ખર્ચો કરીને કોઈ ઘસારા જે લાગે છે એ પ્રમાણે આપણે ભવિષ્યમાં કેવા પ્રકારની મિલકતો લેવી અને મશીનરી લેવી એ વગેરે બાબતને જાળવી રાખવા માટે ઘસારાને ગણતરી જરૂરી બને છે. તો ઘસારાની હેતુઓમાં એક મહત્વનું છે કે મૂડી જાળવી રાખે છે. પછી છેલ્લું છે ધારાકીય જોગવાઈનું પાલન કરવા. ઘસારો એ ધારાકીય જોગવાઈનું પાલન અનુસાર તેની ગણતરી કરવામાં આવે છે અને તેનું હિસાબી નોંધ પણ એ ધારાકીય જોગવાઈ અનુસાર જ કરવાનો હેતુ હોય છે. હવે આપણે જોઈશું ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ.
વિદ્યાર્થી મિત્રો, તમે તમારા બુકમાં જોશો તો ઘસારાની કુલ 10 પદ્ધતિઓ આપેલી છે, પરંતુ એમાં એવું પણ લખેલું છે કે આપણે જે આગળ હિસાબો અને ગણતરી કરવાના છીએ અને જે ફ્યુચરમાં બી આગળ સુધી ચાલવાનું છે એના માટે ફક્ત 2 જ પદ્ધતિ છે એ આપણા કામની છે અને આપણા અભ્યાસ પૂરતું છે. તો એમાંથી આપણે જોઈએ તો પહેલી પદ્ધતિ છે સરળ હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ. આમ તો નામમાં જ ખબર પડી જતું હોય છે કે પદ્ધતિ કેવી હોય છે, જેમાં અહીંયા જોતા ખબર પડી જ જાય છે કે સરળ હપ્તાની એટલે હપ્તાની અને સરળ રીતની પદ્ધતિ છે, સીધી લીટીની છે એટલે લાઈનસર જ હશે. હવે આપણે જે ઘસારો ગણવાના છીએ, ઘસારાની ગણતરી કરવાના છીએ તેના માટેનું એક સૂત્ર છે, જેમાં એક સૂત્ર છે સૂત્ર D = C - S/N. જેમાં આપણે જોઈએ D એટલે ડેપ્રિસિએશન એટલે વાર્ષિક ઘસારો, જેમાં C નો અર્થ છે કોસ્ટ, કોસ્ટ એટલે પડતર કિંમત. તો પડતર કિંમત મેળવવા માટેનું થોડુંક અહીંયા આપેલું છે કે શું કરવું. ખરીદ કિંમત, જો પડતર કિંમત મેળવવું હોય તો ખરીદ કિંમત પ્લસ લાવવાનો ખર્ચ પ્લસ ગોઠવણી ખર્ચ. એટલે પડતર કિંમત મેળવવી હોય તો શું કરવાનું, પહેલા ખરીદી કિંમત ગણવાની છે, પ્લસ એ વસ્તુને ખરીદી છે એના પછી એને લાવવાનો ખર્ચ, એ એક વસ્તુ લઈને આવ્યા તો વચ્ચેનું જે ટ્રકમાં કે જે રીતે ડિલિવરી કરી હોય એનો ખર્ચ, પ્લસ એને જ્યાં મૂકવાના છે ત્યાં જેની ગોઠવણી કરવાના છે એનું પણ ખર્ચ. એ ત્રણેયનો પ્લસ કરીને પડતર કિંમત થાય છે. પછી છે S. S એટલે સ્ક્રેપ વેલ્યુ એટલે ભંગાર કિંમત. ભંગાર કિંમત એટલે જ્યારે આપણે કોઈ ફર્નિચર કે એ ખરીદીએ છીએ ત્યારે એ ફર્નિચરની 5 વર્ષ પછી શું કિંમત હશે તેના માટેની આપણે અગાઉ ગણતરી કરીએ છીએ, જેને આપણે ભંગાર કિંમત કહીએ છીએ. તો એ પણ આપણે અગાઉ ગોતવું પડે છે. પછી છે N, નંબર ઓફ યર યુઝફુલ લાઈફ એટલે કે ઉપયોગી આયુષ્ય વર્ષોની સંખ્યા. જે આપણે ફર્નિચર લાયા છીએ તેનું આયુષ્ય વર્ષ જેટલું હોય, 5 વર્ષ, 7 વર્ષ, 6 વર્ષ, 4 વર્ષ, એ પ્રમાણેની વર્ષની અહીંયા લખીને એનો સૂત્ર મુજબ મૂકીને ગણતરી કરવાની છે. એ ઉપરાંત એની બીજો સૂત્ર પણ જોવા મળે છે અને અત્યારની ગણતરીમાં સૌથી વધારે આ સૂત્રનો જ ઉપયોગ થાય છે. સૂત્ર છે C/R/100. એટલે આપણે કહીએ આ જે શોધવું છે ડેપ્રિસિએશન, એના માટે C એટલે કોસ્ટ અને R એટલે છે રેટ ઓફ ડેપ્રિસિએશન, ઘસારાનો દર ભાગ્યા 100. એટલે જેમ કે તમારે એમ આપ્યું હોય કે ફર્નિચર પર 10% ઘસારો કરવાનો છે, તો 10% જેમ કે 10 લાખની ખરીદી ફર્નિચર મશીન પર 10% ઘસારો, તો 10 લાખ ગુણ્યા 10 ભાગ્યા 100 કરીશું તો આપણને ડેપ્રિસિએશન ઘસારો મળી જશે. તો આ રીતની ગણતરી સૂત્ર મૂકીને ગણતરી પ્રમાણે આપણે પહેલી પદ્ધતિનો દાખલો ગણીશું, જેનું નામ છે સરળ હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ. જુદી જુદી પદ્ધતિમાં ઘસારાની બીજી પદ્ધતિ ઘટતી જતી બાકીની પદ્ધતિ. આમાં પણ તમે જોશો તો નામ પરથી જ ખબર પડી જાય છે કે ઘટતી જતી બાકીની પદ્ધતિ. આમાં જે બાકી છે એ કઈ પ્રમાણનો છે, ઘટતી જતી, એટલે ઘટતા તેનો દર જે બાકી છે ઘટતું જશે. સીધી લીટીમાં એવું નથી, સીધી લીટીમાં સીધી રીતે ગણતરી હતી. આમાં જો આ પદ્ધતિમાં દર વર્ષે મિલકતની શરૂઆતની બાકી, જે મિલકતની શરૂઆતની બાકી છે એના પર નક્કી કરેલ ટકાના દરે ઘસારો ગણવામાં આવે છે. જે મિલકતની શરૂઆતની બાકી હોય છે ને એના પર નક્કી કરેલ ટકા હોય એના ઘસારો, એના દર ઉપરથી ઘસારો ગણવામાં આવે છે. એટલે કે સીધી લીટી બાકી પદ્ધતિમાં કેવું હોય, જેમ કે એમાં આપણે બીજું સૂત્ર જોયું કે C/R/10, તો એમાં મેં તમને કીધું કે 10 લાખના 10%,
દર કરવાના. તો જો જેમ કે 10,000 આવ્યું તો આપણે એને 10,000 પ્રમાણે જ એને ગણીશું કે 10,000 લખ્યું, પછી બીજા વર્ષે એને 10,000 માંથી 10% કાઢી દઈએ, 10 લાખ માંથી 10,000, હવે કેટલા વધે? 10,000 કાઢ્યા પછી બીજા વર્ષે આપણે 90,000 માંથી 10,000 કાઢીને ગણીશું, એટલે ત્રીજા વર્ષે 80,000 માંથી 10,000 કાઢીને 10,000 જ બાદ કરીશું. લેકિન આમાં અલગ છે. આમાં મિલકતની શરૂઆતની બાકી પર નક્કી કરેલ ટકાના દરે ગણવાનું છે. એટલે આમાં કેવું હોય, જો શરૂઆતની બાકી એટલે આગળ વર્ષની ઘસારો બાદ કર્યા પછીની આખરની બાકી છે. એટલે શરૂઆતની બાકી એટલે શું કે આગળના વર્ષની ઘસારો બાદ કર્યા પછી. આમાં એ રીતનું નથી. આમાં કઈ રીતનું છે, ધારો કે તમને 10,000 ઉપર 10% ગણવાનું હોય તો 10,000 ઉપર 10% ગણો તો 1,000 થાય. તો બીજા વર્ષે તમારે જે 9,000 વધેલા છે એના પર ઘસારો બાદ કરવાનો છે. એટલે 9,000 પર પાછો 9,000 ઉપર 10% કરવાનું છે. જે શરૂઆતની બાકી, બીજા વર્ષ માટે શરૂઆતની બાકી 9,000 રહી તો 9,000 ની શરૂઆતની બાકી ઉપર 10% ઘસારો બાદ કરવાનો. તો કેટલા થશે? 8,100. 8,100 પર ત્રીજા વર્ષે 10% કરવાનું છે. તો 810 એની બાકી માઇનસ થશે અને આગળ જે થાય એ પ્રમાણે જશે. તો ઘટતી જતી બાકીની પદ્ધતિ ગણવામાં આવશે. આ બે પદ્ધતિ અનુસાર આપણે આ ચેપ્ટર આખું દાખલાઓ આના ઉપરથી ગણવાનો રહેશે. થેન્ક યુ.